हेलो मित्रों, आ बीएससी सेम 3 फिजिक्स 302 યુનિટ 2 લેક્ચર 4માં આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગમાં જે ફિક્સ્ડ બાયસ સર્કિટ છે એ ફિક્સ બાયસ સર્કિટમાં એની સ્ટેબિલિટી ફેક્ટર S ઇઝ ઇક્વલ ટુ बीटा +1 મેળવ્યું અને એમ કીધું કે એ નિયત છે। બીટાનું મૂલ્ય ઊંચું હોવાથી એસનું મૂલ્ય ઊંચું પ્રાપ્ત થાય અને એના લીધે સ્ટેબિલિટી ઓછી પ્રાપ્ત થાય। એટલે પ્રેક્ટિકલમાં ફિક્સ્ડ બાયસ તરીકે યુઝ કરવું એ બહુ હિતાવહ નથી અથવા ક્યુ પોઈન્ટ એમાં સ્થિર થતો નથી અને એસ બીટા પર ડિપેન્ડ કરે એટલે ટેમ્પરેચર વધે તો બીટાનું મૂલ્ય પણ બદલાઈ શકે છે। બીટા +1 આઈસીઓ છે એટલે એ જે બીટા વધે અન્ય કારણસર બી વધી શકે તો બીટાના ચેન્જના લીધે આપણે સ્ટેબિલિટી જળવાતી નથી। તો એના માટે આપણે બીજો પરિપથ જે છે એ કલેક્ટર ટુ બેઝ બાયસ અથવા તો ગ્રાઉન્ડેડ એમીટર સર્કિટ વિથ ફીડબેક રેઝિસ્ટર એની ચર્ચા કરીશું। તો એનો સર્કિટ ડાયાગ્રામ જે છે એ અહીંયા સ્લાઇડમાં દેખાય છે, તમે જુઓ એમાં પ્લસ વીસીસી બેટરી જોડેલી છે, આરસી લોડ અવરોધ છે, આરબી એ બેઝ રેઝિસ્ટર છે, એમાંથી આઈબી જેટલો કરંટ આપણે બેટરીમાંથી લેવાના બદલે ડાયરેક્ટ ફિક્સ્ડ બાયસમાં ડાયરેક્ટ લેતા હતા બેટરીમાંથી, એના બદલે કલેક્ટર જંકશન જે છે એ કલેક્ટરમાંથી બાયસ ડીસી બાયસ કરંટ પ્રાપ્ત કરવામાં આવે છે અને બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ વીબી છે, કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ વીસી છે અને પેલા જે કેપેસિટર છે એ તો કપલિંગ કેપેસિટર છે અને વીસીસીમાંથી જે ડાયરેક્ટ ટોટલ કરંટ આઈ અથવા તો ટોટલ કરંટ આવે છે આઈસી પ્લસ આઈબી જેટલો કરંટ પ્રાપ્ત થાય છે। તો આ રીતે આ પરિપથનું વર્ણન છે। હવે આપણે આમાં ફિક્સ્ડ બાયસમાં બેઝ કરંટ અથવા ડીસી બાયસ વોલ્ટેજ એક જ બેટરી વીસીસીમાંથી મેળવવામાં આવે છે અને સ્ટેબિલિટી ઓછી પ્રાપ્ત થાય તો ઉપરના પરિપથમાં સ્ટેબિલિટી વધારવા માટે ડીસી વોલ્ટેજ વીસીસીના બદલે કલેક્ટરમાંથી મેળવવામાં આવે છે। તો સ્ટેબિલિટી આમાં કેવી રીતે વધે તો એની ચર્ચા કરીએ। તો માનો કે જો તાપમાનમાં વધારાના કારણે અથવા કોઈ અન્ય કારણસર કલેક્ટર પ્રવાહ આઈસીમાં વધારો થાય તો લોડ રેઝિસ્ટન્સ આગળ વોલ્ટેજ ડ્રોપ વધી જાય એટલે આઈઆરસી કલેક્ટરમાંથી આવતો પ્રવાહ આઈસી પ્લસ આઈબી ઇન્ટુ આરસી જેટલો વોલ્ટેજ ડ્રોપ વધી જાય અને આ જો વોલ્ટેજ ડ્રોપ વધી જાય તો એમીટર વોલ્ટેજ વીસીઈના મૂલ્યમાં ઘટાડો થાય। કારણ શું? તો કારણ એ છે કે ટોટલ વોલ્ટેજ વીસીસી એ તો અચળ જ રહે તો વોલ્ટેજ ડ્રોપ લોડ પરિપથમાં જુઓ તમે તો આરસીમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા આરસી એ વોલ્ટેજ ડ્રોપ વધી જાય એટલે નીચે કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ જે છે એ ઘટી જાય તો જ વીસીસી અચળ રહી શકે। આમ આપણે આ વધારાને કોમ્પેન્સેટ કરીએ છીએ તો વીસીઈમાં થતો ઘટાડો બાયસ કરંટ ઈ આઈબીના મૂલ્યમાં પણ ઘટાડો કરશે। તો કેમ? તો તમે જુઓ કે બે વોલ્ટેજ સરખા છે, બેઝ ટુ એમીટર વોલ્ટેજ અને પેલા વોલ્ટેજ બે સરખા થાય તો આઈબીમાં ઘટાડો થાય એવું આપણને પ્રાપ્ત થાય। તો આમ આઈબીના મૂલ્યમાં થતો ઘટાડો આઈસીના મૂલ્યમાં થતા વધારાને સંતુલિત કરે છે એટલે કોમ્પેન્સેટ કરે છે, સરભર કરે, રાઈટ। તો અને આ પરિપથની સ્થિરતામાં વધારો થાય। તો નીચેની આકૃતિ તમે જુઓ તો એમાં સિમ્બોલિકલી બતાવ્યું છે ટેમ્પરેચરમાં વધારો થાય તો કલેક્ટર પ્રવાહમાં વધારો થાય અને આ વોલ્ટેજ ડ્રોપ આરસી આગળ વોલ્ટેજ ડ્રોપ આઈસી આરસીમાં વધારો થાય અને એના લીધે વીસીઈમાં ઘટાડો થાય અને પરિણામે આઈબીમાં પણ ઘટાડો થાય। એ રીતે આઈસીમાં થતો જેટલા ટકા વધારો થાય એટલા ટકા આઈબીમાં ઘટાડો થાય અને આ રીતે આ પરિપથ આપણને બેલેન્સ આપે છે। હવે આપણે સ્ટેબિલિટી ફેક્ટર એસનું મૂલ્ય તારવીએ
તો એસનું મૂલ્ય તારવીએ તો એના માટે પરિપથ પરથી વીસી ઇઝ ઇક્વલ ટુ વીબી પ્લસ આઈબી આરબી સમીકરણ 1 અને વીસી પ્લસ આઈસી પ્લસ આઈબી આરસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી. તો સમીકરણ 1ની કિંમત 2માં આપણે મૂકીએ અને સિમ્પ્લિફાય કરીએ તો તમે સિમ્પ્લિફાયમાં આ આઈબી આ જે કૌંસ છોડી દેવાનો અને આઈબી અને આરસી કોમન લઈ લેવાનો. તો આઈબી ઇન્ટુ આરબી પ્લસ આરસી ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબીઈ માઇનસ આઈસી આરસી. આ સૂત્ર મળે ને એના પરથી આઈબીને સૂત્રનો કરતા કરો તો આપણે 2 ભાગમાં આઈબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબી અપોન આરબી પ્લસ આરસી માઇનસ આઈસી આરસી અપોન આરબી પ્લસ આરસી. આ રીતે કલેક્ટર પ્રવાહ આપણને પ્રાપ્ત થાય. હવે આ જે કલેક્ટર પ્રવાહ છે બેઝ પ્રવાહ છે એનું મૂલ્ય આપણે કલેક્ટર આઈસીના સૂત્રમાં મૂકીએ એટલે કે આઈસી ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીઓ. આ સમીકરણમાં આઈબીનું મૂલ્ય મૂકીને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે બીટા વડે ગુણી દેવાનું, કૌંસ છોડી દેવાના અને આઈસીને ડાબી બાજુ લઈ જવાનું એટલે આઈસી કોમન નીકળે એટલે આઈસી ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ બીટા આરસી અપોન આરબી પ્લસ આરસી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ બ્રેકેટ વીસીસી માઇનસ વીબી અપોન આરબી પ્લસ આરસી પ્લસ 1 પ્લસ બીટા આઈસીઓ. અને તેથી આઈસીને સૂત્રનો કરતા કરીએ આપણે એટલે આપણને આ જે સૂત્ર મળે આઈસી ઇઝ ઇક્વલ ટુ એ જોઈએ એ આપણને પ્રાપ્ત થાય. હવે આ સૂત્રમાંથી સ્ટેબિલિટી મેળવવા માટે બંને બાજુ લીકેજ પ્રવાહને સાપેક્ષમાં વિકલન લેવામાં આવે એટલે કે એસ ઇઝ ઇક્વલ ટુ વિકલન લઈએ આપણે તો જે ફર્સ્ટ ટર્મ છે એ 0 થઈ જાય કારણ કે એમાં આઈસીઓ છે નહીં અને સેકન્ડ ટર્મ છે બ્રેકેટમાં 1 પ્લસ બીટા અપોન 1 પ્લસ બીટા આરસી અપોન આરબી પ્લસ આરસી આઈસીઓ પ્રત્યે વિકલન કરો એટલે એસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા અપોન 1 પ્લસ બીટા આરસી અપોન આરબી પ્લસ આરસી સૂત્ર મળે અને એને સાદરૂપ આપો તો સમીકરણ 5માં બતાવ્યા પ્રમાણેનું એસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા ઇન્ટુ અનધર બ્રેકેટ આરબી પ્લસ આરસી અપોન આરબી પ્લસ 1 પ્લસ બીટા આરસી. આ પ્રકારનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય. હવે આમ આ સૂત્ર પરથી જોઈ શકાય કે એસનું મૂલ્ય જે છે એ બીટા 1 પ્લસ બીટા કરતાં નાનું જોવા મળે કારણ કે 1 પ્લસ બીટા ડિવાઈડ બાય સમ ક્વોન્ટિટી છે જે આરબી અને આરસીના મૂલ્ય પર આધારિત છે એટલે કે નિયત બાયસ પરિપથ કરતાં તો કલેક્ટર ટુ બેઝ બાયસની સ્થિરતાંકનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થાય, રાઈટ. એટલે આ સર્કિટ નિયત બાયસ કરતાં સારી છે એમ કહી શકાય. હવે કલેક્ટર ટુ બેઝ બાયસ એસની સ્થિરતાનું મૂલ્ય આરસી અને આરબી પર આધાર રાખે છે એટલે કે સમીકરણ 5 પરથી આપણે કહીએ તો એસ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા અપોન 1 પ્લસ બીટા અપોન 1 પ્લસ આરબી અપોન આરસી પ્રાપ્ત થાય. એટલે કે જો આપણે આરબી અપોન આરસી ટેન્સ ટુ 0 કરી દઈએ એટલે કે આરબીનું મૂલ્ય કાં તો ખૂબ જ નીચું પ્રાપ્ત કરવામાં આવે, ઓછું લેવામાં આવે અને આરસીનું મૂલ્ય અત્યંત લાર્જ લેવામાં આવે તો 1 પ્લસ બીટા અપોન 1 પ્લસ બીટા આપણને આ સૂત્ર પરથી પ્રાપ્ત થાય. તેથી એસ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે આપણને ગુડ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય એવું કહી શકાય. પરંતુ આમાં જે મુશ્કેલી શું છે એની ચર્ચા કરીએ આપણે તો એની મુશ્કેલી આ છે કે આરબી અને આરસીને બહારથી ફાયદો આ છે કે આરબી અને આરસી બહારથી પરિપથમાં જોડવામાં આવે એટલે કે આરબીનું મૂલ્ય ખૂબ જ નાનું લઈ શકાય અને આરસીનું મૂલ્ય ખૂબ જ ઊંચું રાખવામાં આવે તો કલેક્ટર ટુ બેઝ બાયસની સ્ટેબિલિટીમાં વધારો થાય છે. પરંતુ પ્રેક્ટિકલી શું થાય છે આમાં આરબીનું મૂલ્ય અત્યંત અલ્પ લઈ શકાતું નથી, લેવાય નહીં. કારણ કે જ્યારે આપણે સર્કિટ ડિઝાઇન કરશું આગળ એક એક્ઝામ્પલ લેવાના છે એમાં જોજો કે નિશ્ચિત મૂલ્ય લેવું પડે. આરબીનું મૂલ્ય ગમે તેટલું નીચું ના લઈ શકાય અને તેવી જ રીતે આરસી લોડ અવરોધ જે છે એનું મૂલ્ય પણ નિશ્ચિત હોય, ગમે તેટલો લોડ ના લઈ શકાય, ખૂબ જ ઊંચો મેગા ઓમમાં
વગેરે ના લે. દાખલા તરીકે આપણે સ્પીકર જોડવું છે તો એરફોનનું સ્પીકર છે તો 4 ઓહમનું છે તો ત્યાં આગળ 8 ઓહમ ના જોડાય, રાઈટ. 8 ઓહમ સ્પીકરની જરૂર હોય તો ત્યાં 40 વોટનું સ્પીકર ના જોડાય, કારણ કે એ મેચ નહીં થાય, રાઈટ. તો ગમે તેટલું ના જોડે, થિયોરિટિકલી એવું કરી શકાય પરંતુ એમ ના મળે. તેથી એના કારણે એસનું મૂલ્ય જે છે 1 કરતાં સહેજ ઊંચું પ્રાપ્ત થાય છે. એસ એટલે પ્રેક્ટિકલી, થિયોરિટિકલી તો એસનું મૂલ્ય 1 મળે એટલે આ બેસ્ટ બાયસ કહેવાય, પરંતુ પ્રેક્ટિકલ કરવા જઈએ તો એસનું મૂલ્ય 1 મળશે નહીં. કેમ? તો આરબીનું મૂલ્ય અત્યંત નીચું લઈ શકાય નહીં પ્રેક્ટિકલી, અને આરસીનું મૂલ્ય અત્યંત ઊંચું લઈ શકાય નહીં. તો હવે આપણે માનો કે આની સર્કિટ ડિઝાઇન કરીએ, એક એક્ઝામ્પલ લઈએ. તો એ એક્ઝામ્પલમાં મેં એમ કીધું છે કે તમે એક explain how the collector to base bias maintain stability with suitable example. એક એક્ઝામ્પલ આપીએ તો આ જે સ્લાઇડ તમને બતાવેલી છે એમાં તમે જુઓ તો દરેકના મૂલ્ય લખેલા છે, જેમાં આ ટ્રાન્ઝિસ્ટર માટે બીટાનું મૂલ્ય 250 છે, વીસીસી બેટરી ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ લખેલું છે, આરસી લોડ અવરોધ આપણે 1 કિલો ઓહમ લીધેલો છે, આરબીનું મૂલ્ય 300 કિલો ઓહમ લીધેલું છે, રાઈટ. અને બધા ટર્મિનલ અને કરંટ બતાવેલા છે. હવે આ સર્કિટ પરથી વીસીસી માઇનસ વીઆરસી માઇનસ આ વીઆરબી માઇનસ વીબી ઇક્વલ ટુ 0 થાય. તેથી હવે વીબીનું મૂલ્ય સિલિકોન માટે 0.7 નિશ્ચિત છે અને જર્મેનિયમ માટે 0.3. તો એ સબસ્ટિટ્યૂટ કર્યું અને એ સબસ્ટિટ્યૂટ કરીને આપણે વીસીસી માઇનસ 0.7 ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી પ્લસ આઈ આરસી પ્રાપ્ત થાય. હવે એના પરથી આ સૂત્ર આઈ જે છે ટોટલ કરંટ કેટલો વહી રહ્યો છે તો એ નીચે મેં અહીંયા બતાવ્યું છે. જો આઈ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી અને તેથી આઈ ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ આઈબી, આઈબી કોમન લે એટલે આઈબી ઇન્ટુ બીટા પ્લસ 1. આ ઉપરના સૂત્રમાં વીસીસી માઇનસ 0.7 ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી પ્લસ આઈબી બીટા પ્લસ 1 આરસીમાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. અને પછી હવે કેલ્ક્યુલેશન આગળ કરીએ તો એમાં આરબી અને આરસીનું મૂલ્ય સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને જે આઈબી ઇઝ ઇક્વલ ટુ એટલે કિલો ઓહમમાં છે એટલે કોમન 1000 વડે ગુણી દેવાનું, અને 1 પ્લસ બીટા એટલે બીટા 250 છે એટલે 251 થઈ જાય, અને ઇક્વલ ટુ 0.02051 મિલી એમ્પિયર જેટલો કરંટ આપણને આઈબી મળે. હવે આઈબી જે કરંટ મળ્યો છે એને બીટા વડે ગુણી દઈએ તો આઈસી મળે આપણને. આઈસી ઇક્વલ ટુ બીટા આઈબી એટલે 250 ગુણ્યા એ કરીએ તો આઈસીનું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય. તો આ સૂત્ર પ્રમાણે આઈસીનું મૂલ્ય ગણવાનું, એ જ રીતે વીસીઈનું મૂલ્ય ગણવાનું અને એના પરથી આપણે આગળ કહી શકીએ.